વાત મહેસાણાની, જ્યાં આંબેડકર બ્રિજ તૂટવા મામલે મોટો ખુલાસો થયો। બ્રિજમાં ગાબડું પડેલા ભાગને કોઈએ તોડ્યો હોવાની આશંકા, નુકસાન પહોંચાડ્યું હોવાની શંકા આધારે માર્ગ અને મકાન વિભાગ એફએસએલ તપાસ કરાવશે। શુક્રવારે રાજ્યના ડિઝાઇન સર્કલ વિભાગની ટીમે બ્રિજની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું, જેમાં બ્રિજના વચ્ચેના ભાગમાં માત્ર જોઈન્ટ એક્સપાનને જ ધસારો અડ્યો છે અને બ્રિજ ડેમેજ થયો નથીનો મૌખિક રિપોર્ટ આપ્યો। સાથે જે જગ્યાએ જોઈન્ટ એક્સપાન અને રોડ વચ્ચે ગાબડું પડ્યું છે તે એક્સપાન નજીકના આરસીસી સ્ટ્રક્ચરને કોઈએ જાણી જોઈને ખોતરીને તોડ્યું હોવાની આશંકા પણ માર્ગ અને મકાન વિભાગે વ્યક્ત કરી છે અને તે દિશામાં એફએસએલ સહિતની તપાસ પણ શરૂ કરાઈ છે। રાજ્યના ડિઝાઇન સર્કલ વિભાગની ટીમે બ્રિજનું નિરીક્ષણ કર્યું છે। બ્રિજમાં ડેમેજ ન હોવાનો પ્રાથમિક રિપોર્ટ આપવામાં આવ્યો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હારૂન નાગોરી। જી હારૂન। મહેસાણાના આંબેડકર બ્રિજ 2 દિવસ પહેલા જે રીતે તૂટ્યો હતો ત્યારબાદ આરએમબી વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી। જોકે આરએમબી વિભાગને શંકા છે કે આ બ્રિજ તૂટ્યો નથી, પરંતુ કેટલાક લોકો દ્વારા આ બ્રિજને તોડવામાં આવ્યો છે, જેને લઈને તેમને આ સમગ્ર મામલે એફએસએલ રિપોર્ટ માંગ્યો છે અને આ સમગ્ર મામલે બ્રિજ કયા કોને તોડો ને તૂટો તો કઈ રીતે તૂટો તમામ મામલે એફએસએલ નો રિપોર્ટ આવશે, ત્યારબાદ સમગ્ર હકીકત સામે આવશે। જોકે આ મામલે આરએમબી વિભાગના અધિકારીને શંકા છે કે આ બ્રિજ કોઈના દ્વારા તોડવામાં આવ્યો છે। જી આભાર હારૂન, આપનો તમામ માહિતી બદલ।